જાણો છો એ વસ્તુને તો તમે ઓળખો છો, પણ જાણો છો ત્યારે એ વસ્તુને એ તમે એને જાણવાવાળા અલગ છો. એ વસ્તુ તમને ઓળખતી, તમે વસ્તુને લઈને વસ્તુને ઓળખો છો. વસ્તુ તમારે લઈને છે, તમે વસ્તુને લઈને પણ આપણી વાત એ હતી કે દરેક વસ્તુ તમને બોલતી ભળાય. જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનો ન્યાય આપીએ છીએ ત્યાં સુધી આપણી દોડધામ નેઠા વગરની છે. સમજણ થતાં ખ્યાલ આવે છે, કારણ કે સમરણ રૂપનો અર્થ જ એ થાય કે બે નથી એક છે. જળ થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડું. બાબા કે ભાડુંગા કે છે તો બે નો થાય. બાબા બે ક્યાંથી થાય? મને કે આ વાત કાર્યકાળની પરની જો સોનું અને સોનામાંથી બનાવેલા દાગીના એમાં બે ક્યાં છે? સોનું તો સોનું છે અને દાગીના છે એ સોનું છે, પણ એ કાર્યકારણ છે. આપણી વાત કાર્યકાળની પરની. જગત આખું બંધારણ છે કાર્યકારણ. તમે એ માયાને સિદ્ધ બન્યા. હે લાખા, લુહારની દીકરી હાડકોટના રાજાને કીધે કે હે લાખા, કાર્ય અને કારણથી આ જગત બંધાર. તમે એ માયાને સિદ્ધ બન્યા. આવું પ્રપંચના જોડી રાખો પડદા તો તમને પચરંગી પાર જણાશે. પ્રપંચ એટલે સંસાર. તમારો ઉધાર બીજો કોઈ કરી દે એ ગલત સમજણમાં રહેતા. તમારો ઉધાર તમારે જ કરવાનો. સદગુરુ બંદી છોડ છે, તમને કહી દે કે દરેક વસ્તુને બોલવા દેજો, તમે એનો ન્યાય ના. સાવધાન રહેવું પડે, સબૂરી રાખવી પડે. ભૂલથી આપણે ટેવાયેલા છીએ, જાણતા અજાણતા, ખબર હોય કે ન હોય પણ ન્યાય આપી દઈશ. શબ્દો ધીર ગંભીર, વચનોના હાચા, ભલે ઓછું પૂરું હોય કે અમે પહોંચાડે મુજે બહુ દરિયા કે જોખમ ભૈરો જહાજ માલિક ઉતારજે નહીં. આ સપ્તાહ ચાલુ થઈ આજથી તો હાથ દી લગી પેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, એમ 12 અધ્યાય, જેટલા શ્લોક હોય એટલા બધી વાત કરશે, પણ એમાં બોલવા વાળાની વાત ક્યાંય નહીં. કારણ કે વાણીનો વિષય એમ કહીને માણસો આપણને અટકાવી દે છે. બોલે છે એ ભરને વાણીનો વિષય ન હોય પણ બોલે તો છે ને.
હે રામ, તું સોમ એમ બોલો તો ખરા? હા. એ સોમને બોલવા આવડે તું કોણ? એટલે કે હું તો અમને તું બોલ, તો અમને બોલવાનું તું કોણ? હું નિરાકાર નિરંજન, પણ એને તો તું બોલસ. નિરંજન નિરાકારને કે છે તને બોલે. ગુરુ મારો આકાર, કોઈ નિરાકાર. આકાર નિરાકાર બેયનો ભાંગી નાખે ભેદ. ગુરુ કુમાર છે સાંકળી, ગુરુ ગોવિંદથી અધિક બધું દ્વિજનાથ. આટલા વર્ષો ત્યાં દિવસ રાત થયા કરે છે. કોઈ દિવસ બોલ્યો કે હું દિવસ, રાત કોઈ દી બોલી કે હું રાત. તમે કહો કે રાત એટલે રાત, તમે કહો કે દિવસ એટલે દિવસ. આપણે છીએ કોણ? અને આપણે આપણને ભૂલીને ક્યાં આવેલા જાય છે ઠાકોર? ના, કોયલા કોણને કોને વળગી રહ્યો? જોને વિચારીને મૂળ તારું, જરાક વિચારીને મૂળ તો તું તારું વિચાર કે તું છો કોણ અને તું વળગો છો. જેનું કોઈ પૂર્વ નથી તો પોતે છે. આ પેઢીની દર પેઢીની વાત નથી. અપૂર્વ જ્યોત, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? સર્વસ્વ બંધનું બંધન તીક્ષ્ણ છે દીને. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને. કવ વિચારસુ મહદ પુરુષને પાંથ જો? કવ વિચારસુ મહદ પુરુષને પાંથ જો? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કોઈ કહી શકતું નથી કે આ બોલી રહ્યો છે એનું પૂર્વ શું? મારું પૂર્વ મારો બાપ છે વિઠ્ઠલદાસ, અને મારા બાપનું પૂર્વ એનો બાપ નારણદાસ છે. એનો પૂર્વ. પણ આ બોલી રહ્યા છે એ બોલી રહ્યો છે એના પૂર્વની વાત છે. તમે જે સાંભળો એને એ બોલી રહ્યો છે. તમે જે કાંઈ સ્પર્શ કરો એને એ બોલી રહ્યો છે. જે આ બે કોડા તમને આપ્યા છે એને તમે જેટલું નિહાળો એને એ બોલી રહ્યો છે. અને આ ડબ્બી રહી એમાં જે જીબડી છે એનાથી તમે જેટલો રસ્તા ચાખો છો એને એ બોલી રહ્યો છે. અને આ નાક વડે જેટલું સૂંઘી રહ્યા છો એને એ બોલી રહ્યો છે. બોલી રહ્યો છે એટલા માટે કે એ નથી જોતો છે. એને કોઈનો સંગ નથી કર્યો તો આપણે એને સંગમાંથી છોડાવી દઈએ. બોલ દેશો ન્યારા,
જે મુક્ત છે એને મુક્ત કોણ કરે? પણ સદગુરુ આપણને જ્ઞાન આપે. અને છતાંય કે એ દરેક વસ્તુ પોતાનો ન્યાય આપે છે. મુક્તિના પ્રકાર 4 છે. આમાં એકેય નો હાલે બોલનારમાં, કારણ કે એ વાત કરે છે ચારેય મુક્તિ. શાલોક્ય એટલે પ્રહલાદ જેવો પોસેડિયા હોય અને એમાં 300 વારનું મકાન પ્લોટ પડ્યો હોય બાજુમાં, તો કે અમે લઈ તો આપણે બીજાના આંગળા હાવ જોડાજોડ થઈ. શાલોક્ય જે લોકમાં પરમાત્મા રહેતા હોય એ લોકની અંદર આ ત્રણેય ભાઈ જય, કિશન ને શ્રુતિ ત્રણ નામ અલગ અલગ હોવા છતાંય એ 3 ભાઈ છે. તગડો એક છે. ઓલો એમ કે પોસ્ટ ઓફિસની આમે, આ એમ કે પોસ્ટ ઓફિસની આમે, ઓલો એમ કે પોસ્ટ ઓફિસની આમે. સામીપ્ય ત્યાં તમે છો એની સામેનું મકાન અપાવી દીધું, કાયમનો સંત તમારા અમને થાય. સામીપ્ય અહીંયા બાજુમાં રાખી દો ને તો મજા આવે. તમે જે લોકમાં હોય એમાં ગોઠવણી કરી, હવે એમ કરો એક જ દિવાલે બે રહેવાનું, આ આમાં રહે તો તમે રહે. પછી કે સારૂપ્ય, તમારું રૂપ આપી દીધું. મારું રૂપ તો તમારા બધાના રૂપ અગ્નિ તત્વનો વિષય છે, રૂપ એ છે. અને મારું રૂપ છે એ અગ્નિ તત્વનો. અગ્નિ તત્વ મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. પૃથ્વી હું છું, જળ હું છું, અગ્નિ હું છું, વાયુ હું છું, આકાશ હું છું. એનું રૂપ નહીં બોલે છે, એનું રૂપ. જોશનાબેન ગાતા કે ઈસ બોલતા કો યાદ કરો जिसका इलाही रूप है बेटा, जिसका इलाही नूर, जिसका इलाही नूर इस बोलता को याद करो जिसका इलाही नूर है, નૂરમાં નૂર હે મારો સાહેબ તો ભરપૂર હે. સારૂપ્ય અણહાર આવે બધાને એકબીજા, પણ આમાં અણહાર કામ ન. साई मैंने देखा दिल दीदारा, એમાં કોઈની નહીં અણસારા. मेरे सतगुरु की सारा साई प्यारा मैंने देखा दिल दीदारा, दिल दीदारा साई मेरे सतगुरु की सारा प्यारा मैंने देखा दिल. એમાં કોઈની નહીં અણસારા. એમ કે આમાં આના જેવો છે ને સરસ છે, એ પણ નથી. અને એ મળી જાય એટલે વાત પૂરી થઈ. જગતની કોઈ વસ્તુની જરૂર નથી. અબજોપતિ એની ઘરે મજા કરે, કરોડપતિ એની ઘરે મજા કરે, લાખોપતિ એની ઘરે મજા કરે. આવું હોય આવે, ન હોય કાંઈ નહીં. આપણને આ વસ્તુ મળી ગઈ
વાત પૂરી થઈ. છેલ્લામાં છેલ્લી વાત અને હૃદયની વાત અને દિલની વાત અને ગુરુમાંથી કરી દીધી. મન માનતા પૂરા ગુરુ બેઠા ફરી બતાવી દીધી વાત. આવું મટી ગયું છે, આવું મટી ગયું, મટી ગયું સર્વે લૂંટાતું. મારા સંતો આ ખોલી લીધું જૂનું ખાતું. આગ અનાદિનું એને ઓળખવાનું. મૂળ ધર્મ એને મૂકાય. મૂળ ધર્મ કઈ મૂકી દે એનો આગ અનાદિનું એને ઓળખવાનું. ગુરુજી કેવા દયાળુ. આપણે એને કાંઈ આપી ન શકીએ અને એને આપણને કેવું આવ્યું. બધી ખબર પડી તે પણ આપણને આપણી ખબર નહોતી. ગુરુદેવ બહુ દયાના સાગર છે, કરુણાના સાગર છે. અમૃત એની આંખમાંથી નીકળે છે. એને આપણને આપણી ઓળખાણ કરે. ઘટઘટની અંદર તું પ્રબળ છો, બોલી છો બાપ. તને શેરથી મારે નખો કરવો, તું નખો જ છો. હા, સર્વ અવસ્થાને વિશે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણા. ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય. પ્રગટ રૂપ ચૈતન્ય ઘન. એમ દાન સદા એ દાન સદા. જેમ તેમ કહી. કોઈ સંયોગોથી નહીં એની ઉત્પત્તિ થાય. નાશ ન તેનો કોઈમાં. તેથી નીચે સુધાય. ગોળાનું કેન્સર હોય પણ આખા શરીરમાં કેન્સર હોય તો શું થઈ ગયું? રોમે રોમે પીડા હોય તો શું થઈ ગયું? એને કાંઈ નથી. હા, સબને વસુ સંબંધ છે ન્યારા. અપરંપાર અપારાહુ નહીં વિશ્રામ. વસ્તુ એ વ્યાપક 52 અક્ષર 12. મેં અવધૂત. રૂપ નહીં, રંગ નહીં, રેખા નહીં. આવું ન જાવું, મરું ન જન્મવું, નહીં જન્મ જંજાળા. મેં અવધૂત. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર મેં નાહી. વર્ણાશ્રમ से पारा. हिंदुत्व से न्यारा हूँ. નર નહીં, નારી નહીં, નાન્યતર નહીં, કાંઈ નહીં. અને બધા એની વાત કરે. બાપા મેં તો આપણે વાત કરી તો પછી એ કેવી રીતે બોલે? તો કે તમને એવું લાગે છે કે તમે એની વાત કરો છો, એ જ બોલે છે. પણ એ મારે તમને કઈ રીતે તમે ખોટો ઉતરાવો કે એ બોલે છે અને એની વાત એ જ કરે છે. આ બધા ઇન્ટરપ્રિટર ખોટા છે. સૂર્યની વાત સૂર્ય કરે ને એની કિરણની વાત કિરણ કરે અને એની હીટની વાવ છે ને હીટ કરે. એની ધરી ઉપર એ ફરે. સૂર્યને જ્યારે મેં ઉપદેશ કર્યો ત્યારે તું મારી જોડે દાંત કાઢવા માંડ્યો કે આપણે 2 દિવસ ત્યાં પ્રગટ થયા છીએ. વાસુદેવ અને સૂર્ય તો આદિ મને કેમ ગુસ્સો ઉતરે? તમે એનો ઉપદેશ કર્યો હોય એ ગુસ્સો મને કેમ? તારા અને મારા જન્મ
બધા દિવ્ય છે, અનેક છે. અને તારા તમામ જન્મોની વિસ્મૃતિ છે, અને મને તો મારા તમામ જન્મ યાદ છે. બીજાનો વિચાર કરવાની ટેવ છે, એટલે આ વાત જતી નથી અને ન્યાય લેવાયો જાય છે. મોત તણાય જ જાય છે. એ લાખા જે સમજે ને એ મોત નો તણાય. અમારા માસી બોલ માસી એને આમ જોયા કે દાંત કાઢે ને આવી કે બોલ માસી શું બોલ બોલ માસી દાંત કાઢે માણો ફાટે તો ફાટે આવું કરો આવ્યા છો તો કાંઈક બોલો તો ખરા. તમે બાપાને ઘોરીને પી ગયા તમે બોલો પછી બધા કે ગુરુદેવની વાડી માયા અમર ફળ ખાવા જે આવે ને સાથે ચડી લાવો અમર ફળ ખાવા. પછી એની સાચી બોલે પછી આપણે બોલીને જોવું પડે. જીવન જણે ચંપા એ બટુક મહારાજે ભજન ચોરી લીધું અને એની ચોપડીમાં બટુક નામ લખ્યું ચંપાળ કાઢ્યું અને એ ભજન ચંપામાંથી. પણ એકને એક બોલાવાનો એમાં શું નામ ફેરવે તો શું થઈ ગયું. પ્રગટની બહુ તાકાત. હવે આપણે મયુરભાઈને કહ્યું મયુરભાઈ તમે કહ્યું